ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. સવારમાં 8 વાગ્યા છે. અમે જઈએ છીએ અત્યારે ગામડે અંદોડિયામાં જોઈને આપણે મસ્ત હાથે લઈએ ગામડે થોડું કામ તો જઈએ છીએ અને મળીએ હવે ડાયરેક્ટ ગામડે જ આપણે બરાબર અમે જઈએ છીએ ગામડે. ચલો દરવાજો વાગી દે. નહીં કાઢે મોબાઈલ. હા મૂકી દે પંખો બંધ કરી દો. તો આપણે આવી ગયા છે ગામડે. અમારે ધ્યાનભાઈ આવીને મસ્ત થઈ ગયા રેડી. તો રેતી રમવા ગયા છે. નદીની રેતી સાથે ટેકરો બનાવ્યો છે. મંદિર માટે લાવ્યા હતા. તો કેરી બધી વેલી હતી સૈયાથી મમ્મીઓને અને કારેલી કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજાઓ પણ બાકી છે ફેરવાની ઉપર છે એમને એમ કેરીઓ કેરીઓ છે ઉપર બીજાઓ બાંધ તો અમારે કે આવો બાને એમને એમ કેરી ઉપર પાકી જઈશ. એને ગંજે લે મમ્મીને મસ્ત વાતાવરણ થઈ છે એકદમ લીલુંછમ. હા મજા ત્યાં મમતા અમે કોઈક બતાવે છે ખાલી. અને અહીંયા લેબુડી છે અમારા ઘર આગળ. તો લેબુની એ જરૂર પડે તૈયારથી લઈ લેવાનું. રેડી થઈ ગયા છે લેબુ કમ્પ્લીટ થયા છે ઉપર. અને જોમ્બો છે જોમ્બો પાકી જાય હોય તો ઉપર ને બધું ઘર આગળ જ છે. હવે બતાવી જશે એ નવું જોવાનું. હા કેરી જોવાય કે નહીં. હા બપોરથી પડેલી ડાયરેક્ટ. શું બનાવો કોદાળ રોટલા? હા બનાવો આપણે પાકી રહીશ બધી કેરીઓ. પકી હતી પકવી છે તો આ પકવી છે કે શું વાત છે? હા તો આપણે લઈ લે. હા કોદરબાન બેને લઈ લે કોદરબાને. હા છે બોલ પાછળનું વાતાવરણ જોરદાર છે ને આપણે થઈ ગયા. અહીંયાથી રેતી સારું છે. તો ગાયનો ભેંસો બેસી રહી છે અહીંયા. મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો. તો ગાય તો અમારે તો કેરીઓ એમની મમ્મીઓને કેસ પાકી જશે. હા જોવામાં મૂકી દીધી ધોવા માટે. ધોઈને પછી ખાસ શાંતિથી. શું થયું? 15 છે કોણ આવી સસા? હા ને જો રોટલી આપણે ચૂલા પર રોટલા કરશું. અરે પેલું ઘર લાવવાનું હતું યાર લગાવી દેવા નહીં આપણે ભૂલી જ્યાં. શું શું પોચ્યા ને બસો પોચ્યો સાથે ત્યાં બચ્યું તો હોય તે બચ્યું તો ગાઈ તૈયાર છે ને પેલા પોચ્યાનું બચ્ચું છે. એટલે બચ્ચું છું કે પોચ્યો છું? હા મમ્મી હોય તો એડો છે જ તો ગાઈ તો અમારે છે ને એડો છે દેખાતો એને જોઈએ દેખાય તો એડા છે. હું જો પોચો આવી ગયો. આવી ગયો પોચો શું બોલી રહ્યો છે? હા બીજો આવી ગયો એટલે બચ્યું હો એડું છે યાર. જો બચ્યું જો 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 હો લે બચ્યું છે યાર. આયા પાછા બચ્યું થઈ ગયું અમે આપણે પેલું ગલાયો તો મસ્ત હો ને. જો બચ્ચા આવી ગયા છે. બચ્ચું છે તો પોચા આવી જાય એના મમ્મી પપ્પા એના. અરે મમ્મી પેલી એ નહીં અહીંયા. ગાઈસ કેટલું મસ્ત લીલું એમ છે કોમરે તો મજા આવી જાય એવી છે. અને કપાસ ઉગી ગયા છે અમારે. ગોલા કાકા એને કપાસ વાયા છે ને ઉગી ગયા કપાસ. બાજુ
અને કેરી જો બીજી દેખો ને પાકી પાકી થઈને નેચા પડી છે. અને બહુ જ વેર્યો નહીં એને તો કાંઈ જોવે છે કેરી ઉપર હશે બીજા બંધ વેરી જ નહીં મામ્યો ને એટલે એના પરથી હાકો થતા નેચ જ પડે છે. દાવો બાને ગુલાકા કરીને વેર્યો નહીં હજુ એટલે આ વેરશે એટલે આની મસ્ત કેરી પાકી થઈ જશે. આ અમારું ગોમરું, આ અમારા ખેતરો. અને આ મારું ઘર. રસોઈની મજા આવી છે અહીંયા બેસવાની, કોઈ છે નહીં ઘેર એટલે. શું કરશ વિહાને? હા, ખાડો બનાવે છે અમારું વિહાન પાન છે ને તો કને રમવા મળતું નહીં માટીમાં એટલે અહીંયા રમી રહ્યા છે. લપસણી ખાઈ લે તારા લપસણી આવી જા આવી જા. આના ઉપરથી ખાસ લપસણી જો છે ને કોઈ બે હારી લપસણી ખવડાવતા નહીં યાર. આપણે ખાઈ લેશું. મસ્ત વાતાવરણ છે ને એટલે અહીંયા તો જવાનું જ મન ના થાય. ભક્તિ આવી ગઈ હોય કે ને ભાઈ ભક્તિ બચ્ચો નહીં છે ખોદરબા? ઓહો આવતો નહીં હોય ને. હા હા છો કાન છે બરોબર જઈએ તાને ઓટો મારી આવીએ. અને આ છે અમારા ઘરના આગળ જ રોમફર આખું રોમફર સારી. અને આ એક બીજું છે ને સીતાફળ છે. કોને આદે ઘસ્યા બધા ભાઈ હેરો તમે અમદાવાદ હેરો ચાર પોસ્તા રહેજો પોસ્તા હેરજો મેલવા આવશે આરી. હા ચમ હેરો થારો નહીં. તો ગાઈસ માં મમ્મી છે રોટલી બની છે ચૂલા ઉપર. ગેસ છે આપણે? હા એવું છે પણ આપણે ખાવાનું મમ્મી મજા આવે છે આપણે ખાવાની ગેસના બાટલા કરતા. તો નહીં કોઈ હાલ તો વેસાતું યાદ રહો. ચાલો ખાઈ તમે ખાઈ લઈએ તો ભાઈ આપણે આવી જાય ખેતરમાં પાણી વાળવા માટે. એવા ઘેરા તરત આપણે પાણી વાળવા જઈએ ખેતરમાં અને આપણે ખેતરમાં પાણી વાળે કપા બે આરી ગંગાથી બે ખેતરમાં પાણી આવી છે. આ એક ખેતરમાં પાણી વાળીએ છીએ આપણે અને પપ્પા તો પાણી વાળે છે. રંભા પેલી બાજુ પપ્પાની રંભા એક બાજુ એક ખેતરમાં છે ને એક બાજુ હું ખેતરમાં છે આ બાજુ એટલે બે ખેતરમાં પાણી આવી છે. કપાસ હશે બે ખેતરમાં કપાસ અને અહીંયા છે ને ટીંટોળી બેહરી છે વખતી. હા નહીં જે પાણી જાય છે ને એમાં જ બેસી છે બાજુમાં આપણે વિતારીશું નહીં અને પાણી વાળીશું ઈંડા છે એના ત્યાં. તો કઈ આટલી ગરમી પડે છે અહીંયા ખેતરમાં તો બફારો માર્યો છે. એનું મોટું એ પણ આમ પોરું થઈ રહ્યું છે ગરમીનું. વખતીનું મોટું એ પોરું થઈ રહ્યું છે. બહુ જ પોરું થઈ રહ્યું છે તો ઠંડુ થઈ જાય સારું છે. એટલું આજુબાજુ ઠંડુ થાય એટલે રેડી થઈ જશે. જો પાણી વાળ્યા છે આપણા ખેતરમાં કોઈ સહ નહીં બીજું કોઈ નહીં. જો એક પેલો આમાં બોર દેખાય ને નવો બોર બને છે એ પાણી ચાલુ છે ને આજુબાજુમાં કોઈ છે નહીં એટલે મમ્મી જ છીએ. ભર બપોરે પાણી વારે છે. પેલું એને એરિગેશનનું પાણી આમાં આવે પેલો બંબો પર ને તો પેલો બંબો પર એ અને આપણે અહીંયા આપણે એરિગેશનનું પાણી છે. પાણી ઓછું થઈ ગયું છે કામકાજ ચાલુ છે નદીમાં એટલે જેટલું આવે છે એટલું વાળીએ છીએ.
કપાસમાં છે પાણી તો ભાઈ જો ટીંટોડી તો જતી રહી હા કે નેડો બતાવજો એનો હેડો છે 3 હેડો ટીંટોડીનો ખેતર વચ્ચે વસશે આપણે તો મારતા નહીં કંઈ વિતારતા નહીં પણ હવે એ થોડું બંધી દઈએ તો પાણી આટલા બધા ઠંડુ થઈ જાય બૂમો પાસ આ બાજુ રહેજો આપણે ઠંડુ કરી દઈએ બંધી દઈએ થોડું તો ભાઈ આપણે પાણી વાળીને આવીએ છીએ ઘરે અને આવીને નાસ્તા પાણી કરી નહીં તો તૈયાર થઈને નીકળ્યા છે અમદાવાદ જવા માટે હવે જઈશું અમદાવાદ અને કેરી લીધી છે ખાવા માટે કેરી ભરી દીધી છે મારે હા એ રવા દે ખોલી નહીં બેટા એ તો ભેંસ માટે મૂકી દે તો મામી એ ભરી દીધી છે કેરીઓ આખો થેલો ભરી દીધો છે કેરીઓનો પાકીને કાચીને બધી તો લઈ જઈશું ખાવા માટે આ કેરીઓનો થેલો છે તો 2 દાડા પછી આવું પડે ને મેં 2-4 દાડા પછી સારું તો ભાઈ જો આપણે લઈ લઈએ કેરીઓ બંધ દીધું કમ્પ્લીટ હવે હા બધા બેસી નાખશું આમાંથી ભરશું તો કાંઈ આપણે છે લઈ જઈએ ને મેં દઈએ વધારશો વજન તો કેરી બહુ બધી થઈ ગઈ બીજું કોઈ લઈ જવાનું નથી એટલે કેરી તો સેવા પર મૂકી દઈએ આપણે વજાઈ આમાં કંઈ મૂકી રસોઈ થાક લાગી ગયો અરે કોઈ મૂકવાનું છે પેલા લાકડા 2 લઈ લે પેલા બાણા મૂકે ને હવે આપણે જઈએ અમે અમદાવાદ આપણું ગામડું મૂકીને જઈએ છીએ હવે અમદાવાદ નવી કુંભારો ફૂટી જશે ઓબાણ પેલા અને બધા ઓબાણ ફૂટીશ નવી કુંભારો પેલો કેરી લઈ જશે મૂકી દીધું કટ્ટું આખું પડે અને અહીંયા છે આપણે શું કહેવાય લેબુ એ ખાસો બધો લીધો છે અહીંયાથી લઈ લીધો લેબુ 17 વિલ્યા છે અહીંયા ચલો હેલો આપણે હવા નીકળશું હોવા ચાલો જોઈ લેશું રોડ પેલું લાકડું મૂકી દે યાર ને રેડી તૈયાર મમ્મી મેં જઈએ તાન ખબર નહીં દુપટ્ટો તને ખબર નથી હા તું જ મૂકે ને ચલો તાન આપણે ડાયરેક્ટ અમદાવાદ મળે હેલો ગાઈસ ચલો જમવા માટે આવી ગયા અમારા જીજાજી સાંભળેથી ડીંગાનું જો ટીંગો ગોલી વાળી ખાવા ગઈ છે જાનો મારી સિસ્ટર આ જો અમારા જીજાજી બૈલા રીંગણનું શાક કેરી ફુલેવાનું શાક ખીચડી રોટલી મરચું બધા છે મરચું હા વાળા બાકી છે હાવ ના કેવાય બનેવી કેવાય મારા મમ્મી હવે ખવાઈ જઈએ હવે પપ્પા બેઠા બેઠા કેરી લાયા ગામડે થી બરાબર ખાવાનું ચાલુ કંપાસ બાર દાદી ખાય જજો તો ખાવાનું ચાલુ અમાર જીજાજી હંતે હંતે કેરી ખાય પેલા રૂમમાં ચલો ગાઈસ મળીએ જમીને તો ગાઈસ આપણે છે ને ખાઈને આવી ગયા છીએ ગામડેથી આવી ગયા
તમે દુકાન ઘેર અહીં પણ આવી જાય ને આપણે ઘેર ઉભા માટે આવી હશે 10 આ તો થાક લાગે તો ગોમને જેવા ઘણી વાર જતા રહ્યા એટલે થાક તો લાગી હોય જબરદસ્ત ત્યારે થઈ જઈએ આજે પછી આટલા સુધી રાજ રાધે જય શ્રી કૃષ્ણ